શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્ર મહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં દેવકુલે સમોત્પન્નમ રત્નકુક્ષી વિભૂષણમ શ્રીજી પ્રભુ મહં વંદે આત્મશાંતિ પ્રદાયકમ આત્મશાંતિ પ્રદાયકમ. ઓમ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. જીવ લહે કેવળ જ્ઞાન રે. જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણો નહીં. જેના ગુણોના સિંધુના બે બિંદુ પણ જાણો નહીં. પણ એક શ્રદ્ધા દિલ મહી કે નાથ સમકો છે નહીં. જેના સહારે કોટી તરિયા મુક્તિ તુજ નિશ્ચય સહી. એવા પ્રભુ પરમેષ્ટિને પંચાંગ ભાવે હું નમો. એવા પ્રભુ પરમેષ્ટિને પંચાંગ ભાવે હું નમો. પંચાંગ ભાવે હું નમો. જય પ્રભુ બધાને. આજના પર્યુષણ મહાપર્વના ચોથા દિવસની ભક્તિનો પ્રારંભ કરીશું. એક નાનકડા બાળ કલાકારથી, યુવરાજ મલય શાહ. જય પ્રભુ મન કે. बिना नयन पावे नहीं, बिना नयन की बात. सीवे सद्गुरु के चरण, सो पावे साक्षात. बुझी चाहत जो प्यास को, है भूजन की रीत. पावे नहीं गुरु गम बिना, एहि अनादि
भंग नहीं दे दूं उपदेश को, प्रथम ले ही उपदेश। सबसे न्यारा आगम है वो ज्ञानी का देश। जप तप और व्रत आदि सब तहाँ लगी ब्रह्म रूप, जहाँ लगी नहीं संत की पाए कृपानूप। पाया की है बात ये निज चंदन को छोड़, पीछे लाग सत्पुरुष के तो सब बंधन तोड़। કહેવાય છે કે દીવાથી દીવો પ્રગટે. જે આત્મપ્રાપ્ત પુરુષોના જ્ઞાનની જ્યોતિ પ્રગટી ચૂકી છે, માત્ર અને માત્ર એમની જ બોધવાણી જીવના કલ્યાણનું કારણ બની શકે છે. માર્ગને પામેલો જ માર્ગને પમાડે છે એવા કૃપાળુદેવના વચનથી એમના બોધવાળી એમના આત્મપ્રદેશોમાંથી લૂંછાઈને આવતી હોય છે. અંધકારનું એક કિરણ પણ અમારા હૃદયમાં રહેવા ન પામે એવી પ્રાર્થના આ પહેલા પદમાં કરવામાં આવી છે. જુઓ બુક નંબર 2, પદ નંબર 201. હરો હૃદય અંધકાર, હે ગુરુ હરો હૃદય અંધકાર. હરો હૃદય અંધકાર, હે ગુરુ હરો હૃદય અંધકાર. હરો હૃદય અંધકાર, હે ગુરુ હરો હૃદય ज्योतिर्मय करुणाकर सद्गुरु, ज्योतिर्मय करुणाकर सद्गुरु. आनंदमय तुम परम पिता प्रभु, आनंदमय तुम परम पिता प्रभु. सुनो मेरी ये पुकार, हे गुरु हृदय अंधकार. हरो हृदय अंधकार, हे गुरु हरो हृदय छिन्न भिन्न यह तमस करो प्रभु, न भिन्न यह तमस करो प्रभु. दिव्य ज्ञान की किरण धरो प्रभु, दिव्य ज्ञान की किरण धरो प्रभु. सुनो यह करुण पुकार, हे गुरु हृदय अंधकार. सुनो यह करुण पुकार, हे गुरु हरो हृदय अंधकार. शांतिकरण तुम पाप हरण प्रभु, शांतिकरण तुम पाप हरण प्रभु. प्रेम स्वरूप
सर्वेश्वर तुम विभु प्रेम स्वरूप सर्वेश्वर तुम विभु सुनो यह करुण पुकार सुनो यह करुण पुकार हे गुरु हरो हृदय अंधकार हरो हृदय अंधकार हे गुरु हरो हृदय अंधकार हरो हृदय अंधकार हे गुरु हरो हृदय अंधकार हरो हृदय अंधकार हे गुरु हरो हृदय अंधकार ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ हम बालक तेरे द्वार पे आए हम बालक तेरे द्वार पे आए मंगल दर्श दिखाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ मंगल दर्श दिखाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ अंतर में युग युग से सोए अंतर में युग युग से सोए जीती शक्ति जगाओ सद्गुरु जीती शक्ति जगाओ ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ साची ज्योत जगे हृदय में साची ज्योत जगे हृदय में सोहम नाद सुनाओ सद्गुरु सोहम नाद सुनाओ ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ जीवन मुक्ता नंद अविनाशी जीवन मुक्तानंद अविनाशी चरणन शरण लगाओ सद्गुरु चरणन शरण लगाओ चरणन शरण लगाओ सद्गुरु चरणन शरण लगाओ ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ अंतर तिमिर मिटाओ
जगाओ सद्गुरु चीति शक्ति जगाओ ज्योत से ज्योत जगाओ सद्गुरु ज्योत से ज्योत जगाओ। આજે સવારના પરમ સત્સંગમાં સ્વાધ્યાયમાં પરમ પૂજ્ય સાહેબશ્રીએ એક અદ્ભુત રહસ્યને ખુલ્લું કર્યું. એમાં નવતત્વના સાબુ વડે વૈરાગ્યનું જળ લઈને આચારરૂપી પથ્થર ઉપર આપણા કષાયોરૂપી મેલ કાઢવાની વાત કરી અને ઉમેર્યું કે ગુરુ પાસે માત્ર જ્ઞાન સહિતનું વૈરાગ્ય માગજો, બાકીનું બીજું બધું આપોઆપ ગોઠવાઈ જશે. અને અનંતકાળના ભવભ્રમણને ભાંગી નાખે એવા સમ્યક દર્શનની કૂંચી પણ બતાવી દીધી. પછી કષાયરૂપી સર્પોને પકડવાનો કિમિયો પણ બતાવ્યો. ગુરુના સહારે ગોવિંદ સુધી પહોંચવાનો આખો માર્ગ એમણે ખુલ્લો કરી દીધો. એમની કરુણા તો જુઓ, તેઓ ક્યારેક સાપ પકડનાર મદારી તો ક્યારેક મેલા વસ્ત્રો ધોનારા ધોબી બની જાય છે. સાચા માર્ગના જિજ્ઞાસુ જીવને તેઓ ક્યારેય નિરાશ નથી કરતા. તેમને કથિરમાંથી કંચન બનાવીને જ રહે છે. તો અહીં આ પદમાં પણ આવો જ ભાવ વ્યક્ત થયો છે. આવો બુક નંબર 1 પર પદ નંબર છે 57. मेरा मैल छुड़ा दे धोबिया, मेरा मैल छुड़ा दे। जन्म जन्म की मैली चादर, जन्म जन्म की मैली चादर उजली कर पहना धोबिया, मेरा मैल छुड़ा दे ओ धोबिया, मेरा मैल छुड़ा दे। ऐसा धोबी पाट लगाना, ऐसा धोबी पाट लगाना, धुल जाए मेरा ताना बाना, धुल जाए मेरा ताना बाना। ध्यान की साबुन प्रेम का पानी, ध्यान की साबुन प्रेम का पानी, अपनी करुणा कर से लगाना, अपनी करुणा कर से लगाना।
परत परत इसकी सुलझाना, सारे दाग मिटाना इसके, परत परत इसकी सुलझाना, तार तार को शीतल करना, तार तार को शीतल करना, लौट कर फिर पड़े न आना, लौट कर फिर पड़े न आना। धीरज की इसे धूप लगा कर, धीरज की इसे धूप लगा कर, जो कि त्यों लौटा दे धोबिया, मेरा मैल छुड़ा दे हो धोबिया, मेरा मैल छुड़ा दे, हाँ मेरा मैल छुड़ा दे हो धोबिया, मेरा मैल छुड़ा दे। એક ઉર્દુ શાયર મિર્ઝા ગાલિબ લખે છે કે ડૂબોયા મુझको होने ने, न होता मैं तो क्या होता, ડૂબોયા મુझको होने ने, न होता मैं तो क्या होता। માણસને પોતાનો હું જ એટલે કે અહંકાર તેને આ યાત્રામાં આગળ વધવા નથી દેતો। કૃપાળુદેવ લખે છે કે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત। હે પ્રભુ, તમે ન મળ્યા હોત તો અમારી કેવી ગતિ થાત, એ વિચારીને ધ્રુજી જવાય છે। ત્રણ લોકમાં એવી કોઈ વસ્તુ નથી કે આનાથી વિશેષ હોય એવી ભેટ આપે અમને આપી છે। જે ચિત્ત દિવસ રાત જગતના કાર્યોમાં ભટકતું હતું તે હવે આપની કરુણાથી આખું વિશ્વ હવે સ્વપ્ન સમાન ભાસે છે। આપે તો મારા બ્રહ્મની સગડી ભ્રમણાઓ ભાંગી નાખી, ક્યાંથી ઉપાડીને ક્યાં લાવી દીધો। આવો કૃતજ્ઞતાનો ભાવ મનમાં ઉઠે છે તો એક કવિએ આ ભાવને પોતાના કાવ્યમાં સરસ રીતે વણ્યો છે। આવ્યો કો તવ હાથ સ્નિગ્ધ પથરો, આવ્યો કો તવ હાથ સ્નિગ્ધ પથરો, બે ડોળને કદરૂપો, શિલ્પી તે નવ ઘાટ નૂર અર્પી ચૈતન્યવંતો કર્યો। શિલ્પી તે નવ ઘાટ નૂર અર્પી ચૈતન્યવંતો કર્યો। એક બેડોળ અને ખરબચડા પથ્થરને જ્યારે કુશળ શિલ્પીના હાથ અને ટાંકણાનો સ્પર્શ થાય છે ને ત્યારે એ પૂજનને લાયક એક સુંદર મૂર્તિ બહાર આવીને સૌને આશ્ચર્યચકિત કરી દે છે। આ પદમાં શિષ્યને ગુરુનું મૂલ્ય ભારોભાર સમજાય છે। એ પોતાના જીવન શિલ્પીને ચર્મચક્ષુથી તો નથી જોઈ શકતો, પણ એમની કૃપા એમના જીવનમાં સદાય વરસતી અનુભવી રહ્યો છે। બુક નંબર 1માં છે અને પદ નંબર 16। मोह का बंधन
जग के सब काज विहारन में मैं दौड़ रहा दिन रात सदा। जग के सब काज विहारन में स्वप्ने सम विश्व दिखाय मुझे। स्वप्ने सम विश्व दिखाय मुझे। मेरे चंचल चित्त को मोड़ दिया। ऐसी करे गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया। मेरा मोह का बंधन तोड़ दिया। कोई ढूंढत है मथुरा नगरी। कोई जाय बनारस वास करे। कोई ढूंढत है मथुरा नगरी। कोई जाय बनारस वास करे। जब व्यापक रूप पिछान लिया। जब व्यापक रूप पिछान लिया। मेरे भरम का भंडा फोड़ दिया। मेरे भरम का भंडा फोड़ दिया। ऐसी करी गुरुदेव दया मेरे मोह का बंधन तोड़ दिया। मेरे मोह का बंधन तोड़ दिया। क्या करूं मैं गुरुदेव की भेंट। कोई वस्तु नहीं तीन लोकन में। क्या करूं मैं गुरुदेव की भेंट। क्या करूं मैं गुरुदेव की भेंट। कोई वस्तु नहीं तीन लोकन में। ब्रह्मानंद समान न होय कोई। ब्रह्मानंद समान न होय कोई। धन माणिक लाख करोड़ दिया। धन माणिक लाख करोड़ दिया। ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया। ऐसी करी गुरुदेव दया मेरा मोह का बंधन तोड़ दिया। मेरा मोह का बंधन तोड़ दिया। मेरा मोह का बंधन तोड़ दिया। કોઈ ચિત્રને આપણે વધારે સુંદર બનાવવું હોય
તો જે બન્યું છે તેને ભૂસવું તો પડે ને. એવી જ રીતે દૂધમાં છાશનું ટીપું પડે તો શું થાય? બગડી જાય? ના, અહીં રિદ્ધિ એમ કહે છે કે સુધરી જાય. એની દ્રષ્ટિ એમાંથી બનતા માખણ પર છે. એ જ રીતે પારસ સમાન ગુરુની સંગતિ કરી તો એ કંચન સમાન બની ગયો. કેમ કે ગુરુની દ્રષ્ટિ એનામાં રહેલા દુર્ગુણો પર નથી, પરંતુ ગુણગુણના ભંડાર એવા આત્મતત્વ પર છે. એ જ રીતે અહીં કબીરજી કહે છે કે સાધુની સંગતથી કબીરો બગડી ગયો. હવે એ કબીર ન રહ્યા, કબીર સાહેબ બની ગયા. તો આ બિગડી બનાવી દે એવું સુંદર મજાનું આ પદ સાંભળીએ. આ પદ બુકમાં નથી, ભાવથી સાંભળવાનું છે. जीवो रे कबीरा भजन धुन लागी, जीवो रे कबीरा भजन धुन लागी, भजन धुन लागी, हरिनी धुन लागी, जीवो रे कबीरा भजन धुन लागी, जीवो रे कबीरा भजन धुन लागी. પાણીની સંગતિમાં પથરા બિગડિયા, પાણીની સંગતિમાં પથરા બિગડિયા, પથરા બિગડિયા તો હિરલાની વડિયા, જીવો રે કબીરા ભજન ધુન લાગી, જીવો રે કબીરા ભજન ધુન લાગી. સ્વાતિની સંગતિમાં સીપ બિગડિયા, સ્વાતિની સંગતિમાં સીપ બિગડિયા, સીપ બિગડિયા તો મોતીની વડિયા, સીપ બિગડિયા તો મોતીની વડિયા, જીવો રે કબીરા ભજન ધુન લાગી, જીવો રે
છાસની સંગતિમાં દૂધ બિગડિયા, છાસની સંગતિમાં દૂધ બિગડિયા, દૂધ બિગડિયા તો માખણની વડિયા, દૂધ બિગડિયા તો માખણની વડિયા, જીવો રે કબીરા ભજન ધૂન લાગી, જીવો રે જી જીવો રે જી જીવો રે કબીરા ભજન ધૂન લાગી. પારસની સંગતિમાં લોહા બિગડિયા, પારસની સંગતિમાં લોહા બિગડિયા, લોહા બિગડિયા તો કંચનની વડિયા, લોહા બિગડિયા તો કંચનની વડિયા, જીવો રે કબીરા ભજન ધૂન લાગી, હે જીવો રે કબીરા ભજન ધૂન લાગી. સાધુની સંગતિમાં કબીરા બિગડિયા, સાધુની સંગતિમાં આપણે બિગડિયા, આપણે બિગડિયા તો સાહેબજીની વડિયા, આપણે બિગડિયા તો સાહેબજીની વડિયા, જીવો રે કબીરા ભજન ધૂન લાગી, જીવો રે કબીરા ભજન ધૂન લાગી. હવે પછીનું પદ સંત કવિ દાસ સતારનું રચેલું પદ છે. દાસ સતાર એક મોટા ગજાના ભક્ત કવિ થઈ ગયા. સંતો જગતમાં પ્રવર્તમાન પાખંડો
અને ખોટા પ્રપંચોને જોઈને એમનું દિલ રડી ઉઠે છે. જગતના જીવોને તેઓ પોતાના ભજનો દ્વારા ચેતવીને સાવધાન કરવાનો પ્રયાસ કરે છે. અહીં સદગુરુ કહે છે કે તારા હૃદયના ખૂણા ખાંચરા તપાસીને જોઈ લે, કોઈ કષાયરૂપી કચરો તો નથી રહી ગયો ને. કેટલા અનંતકાળથી પરિભ્રમણ કરતો કરતો ગતિઓને બદલતો અહીં સુધી આવી પહોંચ્યો છે. સાચા દેવગુરુ શાસ્ત્રો મળ્યા છે. હવે ચૂકીશ નહીં. સંસાર સાગર તરવા માટે સફરી જહાજ જેવા ગુરુ રાજચંદ્ર જેવા પરમ ગુરુ અને શ્રીજી પ્રભુ જેવા સદગુરુ મળ્યા છે. તેઓ તારા ભવસાગરમાં દીવાર દાંડી થઈને અડીખમ ઊભા છે. હવે તો તારી વારે વાર છે અને તારું પેપર તો તારે જ તપાસવાનું છે. તો એવા સરસ ભાવનો એક પદ સાંભળીએ. આ પદ પણ બુકમાં નથી, ભાવથી સાંભળજો. હૃદયમાં જો તપાસીને છુપાય લો ખજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાય લો ખજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાય લો ખજાનો છે. તું લઈ લે જ્ઞાન સદગુરુથી. તું લઈ લે જ્ઞાન સદગુરુથી. નો ભેદ છાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. પ્રભુ છે કોણ ને તું કોણ છે. પ્રભુ છે કોણ ને તું કોણ છે. જ્ઞાને તપાસી જો. જ્ઞાને તપાસી જો. હતો તું ક્યાં વળી આવ્યો ક્યાં. હતો તું ક્યાં વળી આવ્યો ક્યાં. અને પાછો ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. તું લઈ લે જ્ઞાન સદગુરુથી. ભેદ છાનો છે. હૃદયમાં જો તપાસીને
છે હાથમાં બાજી, હજી છે હાથમાં બાજી, જીવતું જોજે જરા જાગી, જીવતું જોજે જરા જાગી, ધરીને ધ્યાન ઘટમાં જો, ધરીને ધ્યાન ઘટમાં જો, મળ્યો અવસર ખૂબ મજાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. કડીનો કાળ ચાલે છે, કડીનો કાળ ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા, જગતમાં જામે નાસ્તિકતા, અનેરા કાળનો અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે, અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે. સતભેદને સતાર શાસન જો, સતભેદને સતાર શાસન જો, મનુષ્ય દે મળ્યો અતિ મોંઘો, મનુષ્ય દે મળ્યો અતિ મોંઘો, એમાનુભવ પામવાનો છે, મનુષ્ય દે મળ્યો અતિ મોંઘો, એમાનુભવ પામવાનો છે, હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, હૃદયમાં જો તપાસીને છુપા
એક ફિલોસોફરે એક વાત કરી કે આત્મનો માર્ગ તો દિવસ જેવો સ્વચ્છ છે, માત્ર એ ઈચ્છાઓના વાદળ વડે આચ્છાદિત જણાય છે. દિવસ જેવો સ્વચ્છ કયો આત્મનો માર્ગ, અને ઈચ્છાઓના વાદળ વડે ખાલી ઢંકાયેલો છે. ઈચ્છાઓનો સંકેલો ન કરી શકે તો તેઓ જુદા જુદા મતપંથોની ખોજમાં ભટક્યા કરે છે. તો એવા લોકોને ગંગા સતી સાધક જીવને કહે છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં ને ન રહેવું ભેદવાદીની સાથ રે. અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં અને ન રહેવું ભેદવાદીની સાથ રે. કાયમ રહેવું એકાંતમાં ને માથે સદગુરુનો હાથ રે. જેઓ સતના ખોજી છે તેમણે મતને પંથમાં જ રાચતા હોય અને પૌદ્ગલિક મોટાઈને અને ઊંચ નીચને ઈચ્છતા લોકોની સંગતમાં તો ભૂલે ચૂકે ન રહેવા અને આગળ જતાં એમનો પણ સાથ સંગાત છોડીને એકાંત નિવાસની આત્મસ્થ રહેવાની ભલામણ કરે છે. બહાર કંઈ નથી, બહાર શોધવાથી કંઈ નહીં મળે. મીરાબાઈ પણ કહે છે ને કે ગોતણીએ ચડીસમાં તું ગોવિંદની, ગોતણીએ ચડીસમાં તું ગોવિંદની, ગોતણીએ ગોવિંદ નહીં મળે, ગોવિંદો તારો ગટમાં રે લોલ. ગટમાં જ આખું વિશ્વ છે, પણ અજ્ઞાનનું અંધારું તેને શોધ્યા કરે છે. અંદર જ બાગ બગીચા છે ને તેનો સર્જનહાર પણ ભીતર છે. એમાં જ સાત સમંદર છે અને અનહદના નાદ પણ ભીતરથી જ સંભળાઈ રહ્યા છે. તું જરા કાન માંડીને સાંભળતો ખરો. આવું કબીર સાહેબનું સુંદર મજાનું પદ સાંભળીએ. બુક નંબર 2 છે, પદ નંબર 152. या घट भीतर बाग बगीचे, या घट भीतर बाग बगीचे, याही में सिरजनहारा, याही में सिरजनहारा. या घट भीतर बाग बगीचे, या घट भीतर बाग बगीचे, याही में सिरजनहारा, याही में सिरजनहारा. ढूंढ रे ढूंढे अंधियारा, ढूंढ रे ढूंढे अंधियारा. या घट भीतर बाग बगीचे, या घट भीतर बाग बगीचे, याही में सिरजनहारा, याही में सिरजनहारा. ढूंढ रे ढूंढे अंधियारा, ढूंढ रे ढूंढे अंधियारा. या घट भीतर हीरा मोती रे, या घट भीतर हीरा मोती रे. याही में परखन हारा, याही में परखन हारा. ढूंढ रे ढूंढे अंधियारा, ढूंढ रे ढूंढे अंधियारा. या घट भीतर अनहद बाजरे, या घट भीतर अनहद बाजरे. याही में उठत फवारा, याही में उठत फवारा. ढूंढ रे ढूंढे अंधियारा, ढूंढ रे ढूंढे अंधियारा.
घट भीतर 7 समंदर, या घट भीतर 7 समंदर, याही में 9 लख तारा, याही में 9 लख तारा। આ પદનો ભાવ એવો છે કે આપણા પુરાણોમાં જીન સહસ્ત્ર નામાવલી છે, તો એમાં ભગવાનને 1000 નામોથી સંબોધવામાં આવ્યા છે. એમાંનું એક નામ નારાયણ છે. તો એવા આત્મપ્રાપ્ત પુરુષોથી અપાયેલો બોધ જીવને કલ્યાણકારી થાય છે. ભવસાગરનો વિશાળ દરિયો તરવા તે નાવ સમાન છે. પરમ કૃપાળુ દેવે પણ ગુરુઓના પ્રકાર વર્ણવ્યા છે, તેમાં કાષ્ટગુરુને શ્રેષ્ઠ કયા છે. આત્મપ્રાપ્ત જ્ઞાનીઓથી બોધ પામેલો જીવ યોગ, ભક્તિ અને કર્મમાં સ્થિર થાય છે. માત્ર સ્વ આત્મના ગુણોને હૃદયમાં ધારણ કરીને બીજા કોઈ પણ રંગને પોતાના પર ચડવા દેવા સિવાય એકલ માર્ગે રંગાતો, ચાલતો, વણથાક્યો અવિરત યાત્રા કરતો રહે છે. એક ક્ષણનીય તંદ્રામાં ફસાયા વિના અતંદ્ર રહીને જાગતો રહેલો જીવ, કવિ નરસિંહ મહેતા કહે છે કે તેમ રાત રહે જ્યાહરે પાછલી ખટગડી, સાધુ પુરુષે સૂઈ ન રહેવું, આપણે આપણો ધર્મ સંભાળવો. અને તેના ધર્મની વ્યાખ્યા તો આજના સ્વાધ્યાયમાં પૂજ્ય સાહેબશ્રીએ બહુ સરસ રીતે આપણને સમજાવી. તો ધર્મમાં અડગ રહેલા એવા મુનિની ઓળખ શું? તો કહે છે કે મેરુ ડગે પણ જેના મનના ડગેરે, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ, એવો પાક્કો નિશ્ચય થાય ત્યારે સહેજે સમાધિ થાય. એવા ભાવનું આ સુંદર પદ સાંભળીશું. આ પદના શબ્દ છે નારાયણ જિનકે હૃદય મેં, સો કછું કર્મ કરે ના કરે. તો આ જે નારાયણ શબ્દ છે એનું અર્થ જે જ્ઞાની પુરુષ છે, જેમણે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે, સમ્યક જ્ઞાન અંગીકાર કરી લીધું છે, એમની આત્મિક દશાની આખી વાત આ પદમાં છે. તો નારાયણ જિનકે હૃદય મેં, સો કછું કર્મ કરે ન કરે. कछु कर्म करे न करे.
पारस मणि जिनके घट माही, पारस मणि जिनके घट माही, सुधन संचय करे न करे, सुधन संचय करे न करे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे। सूरज को प्रकाश भयो जब, सूरज को प्रकाश भयो जब, दीप की ज्योति जले न जले, दीप की ज्योति जले न जले, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे। ब्रह्मानंद रूप जिन जान्यो, ब्रह्मानंद रूप जिन जान्यो, काशी में जाय मरे न मरे, काशी में जाय मरे न मरे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे, बाहु से नीर तरे न तरे, बाहु से नीर तरे न तरे, दीप की ज्योत जले न जले, दीप की ज्योत जले न जले, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे, नारायण जिनके हृदय में सो कछु कर्म करे न करे, सो कछु कर्म करे न करे, सो कछु कर्म करे न करे। આ સાથે જ પર્યુષણ પર્વના ચોથા દિવસની ભક્તિને આજે અહીંયા વિરામ આપીશું. ક્ષમા આપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટંબણામાં પડ્યો છું.
હું પાપી છું, હું બહુ મદોન્મત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું. હું નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનું હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું, એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાવ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો મહાવીર સ્વામી ભગવાનનો જય હો. પરમ કૃપાળુ દેવનો જય હો. બોલો જીનવાણી માતનો જય હો. ગુરુ દેવનો જય હો. નગર તીર્થનો જય હો. જય સુત ગુરુવંદન. જય સત.